लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होતી। આ પંક્તિને જીવનમાં ખરા અર્થમાં ચરિતાર્થ કરતું પાત્ર એટલે જાણીતી ટેક કંપની એપલના સીઈઓ સ્ટીવ જોબ્સ। આજે આપણે સ્ટીવ અને એપલની સફરના ખૂબ જ રસપ્રદ એવા ઉતાર ચઢાવ વિશે જાણીશું। વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે, તો આપ આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વાતની શરૂઆત કરીએ। દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપનીનું નામ એપલ છે। આ ડિજિટલ એપલની લાઈફ જર્ની પણ સફરજન જેટલી જ રસપ્રદ છે। તમને જાણીને નવાઈ લાગશે કે જો એક ચોર દ્વારા ચોરી કરવામાં ન આવી હોત તો કદાચ એપલ કંપનીની શરૂઆત જ ન થઈ હોત। એપલની જીવન સફર જોતા પહેલાં આપણે તેના સંસ્થાપક એવા સ્ટીવ જોબ્સના જીવનના ઉતાર ચઢાવ વિશે જાણીએ। ત્યારબાદ ચોર દ્વારા એપલનો જન્મ કેવી રીતે થયો એના પર પણ આવીશું। કદાચ તમે નહીં જાણતા હોય કે સ્ટીવનું જન્મ સમયનું નામ અબ્દુલ લતીફ જંડાલી હતું। તેમના પિતા અબ્દુલ ફતા જંડાલી સિરિયા સાથે સંબંધ ધરાવતા હતા। માતા જોએન સિબેલ જર્મન મૂળની હતી। બંનેની મુલાકાત યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાં અભ્યાસ દરમિયાન થઈ। લગ્ન પહેલાં જ જોએન ગર્ભવતી થઈ ગઈ। બંને એ બાળકને અનવોન્ટેડ માનતા હતા અને એથી જ છુટકારો મેળવવા ઈચ્છતા હતા। એટલા માટે એમણે એબોર્શન કરાવવાનો નિર્ણય લીધો। પણ એ સમયે અમેરિકામાં એબોર્શન એ ગેરકાયદેસર હતું। આ કારણોસર એમણે બાળકને જન્મ આપી પછી કોઈ સારી ફેમિલીને સોંપી દેવાનો નિર્ણય કર્યો। આ રીતે સ્ટીવ જોબ્સનો જન્મ થયો, એક અનવોન્ટેડ બાળક તરીકે। જન્મ પછી થોડા જ સમયમાં પોલ અને ક્લોરા જોબ્સ નામના દંપતીને એ બાળક દત્તક આપી દેવામાં આવ્યું। સ્ટીવને નાની ઉંમરે જ ખબર પડી ગઈ હતી કે તેઓ પોતે દત્તક લીધેલ છે। બાળપણથી જ ઉત્સુક સ્વભાવના હોવાથી તેઓ ઘણી શરારતો કરતા। એક વખત ઇલેક્ટ્રિક સોકેટમાં પિન નાખતા તેમનો હાથ બળી ગયેલો, તો બીજી વાર ઝેર પીવાથી શું થાય છે આ અનુભવવા માટે તે પોતે ઝેરને ગટગટાવી ગયા હતા। સ્કૂલના ક્લાસમાં સાપ છોડી મૂકવો તો ક્યારેક ટેબલ નીચે બોમ્બ ફોડવો, આ બધા જ તોફાનોને લીધે તેમને વારંવાર ઘેર મોકલી દેવામાં આવતા। પરંતુ તેમના પ્રેમાળ માતા પિતાએ ક્યારેય તેમને આકરી સજા કરી ન હતી। લોસ એલ્ટોસ સ્કૂલમાં સ્ટીવની મુલાકાત વોઝનિયાક સાથે થઈ, જે થોડા વર્ષ પહેલાં જ એ સ્કૂલમાંથી પાસ આઉટ થયો હતો। બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ અને અહીંથી જ પેલા ચોર અને એપલના જન્મની વાત શરૂ થાય છે। તો ચાલો માંડીને વાત કરું। વાતની શરૂઆત 1960થી થાય છે કે જે વખતે મોબાઈલ ફોન અસ્તિત્વમાં નહોતો આવ્યો। ત્યારે અમેરિકામાં જો લાંબા અંતર સુધી ફોન કરવો હોય તો વધારાનો ચાર્જ લાગતો। ટેલિકોમ કંપનીઓ એક ખાસ ફ્રીક્વન્સી પર ટોન વગાડતી, જેથી યુઝર્સને ઓથોરાઇઝેશન મળી જાય અને પછી કોલ કનેક્ટ થતો। બન્યું જાણે એમ કે એક દિવસ વોઝનિયાક એક આર્ટિકલ વાંચતો હતો। એમાં લખેલું હતું કે કેવી રીતે એક ચોરે કેન્ડી રેપરથી એક ખાસ ટોન બનાવ્યો અને મફતમાં લાંબા અંતરનો કોલ કર્યો। જો કે પાછળથી એ ચોર પકડાઈ પણ ગયો। વોઝનિયાકે તરત જ પોતાના મિત્ર સ્ટીવ જોબ્સને ફોન કરીને કહ્યું કે આવું ડિવાઇસ આપણે પણ બનાવીએ તો કેવું, જેમાં એક ખાસ ફ્રીક્વન્સીનો અવાજ જનરેટ થાય અને મફતમાં કોલ કરી શકાય। વાત પૂરી થઈ। બંને લાઇબ્રેરીમાં ગયા, પુસ્તકો વાંચ્યા, અભ્યાસ કર્યો। તેઓ એ જાણવામાં સફળ રહ્યા કે કઈ ફ્રીક્વન્સી પર એ ટોન જનરેટ થાય છે અને પછી તો શું, બંને કામે લાગ્યા। મશીન બનાવવાનું શરૂ કર્યું। શરૂઆતમાં એ સ્ટેબલ ન હતું, તો વોઝનિયાકે એનું ડિજિટલ વર્ઝન બનાવ્યું। તે પછી તેણે જોબ્સને બોલાવ્યો અને કહ્યું ડિવાઇસ તૈયાર છે। તેમણે એની કસોટી કરવા માટે લોસ એન્જલસમાં રહેતા તેમના એક સગાને કોલ કર્યો અને કોલ ખરેખર મફતમાં થઈ ગયો। બંનેને લાગ્યું કે તેમને રમતમાં બહુ મોટી શોધ કરી નાખી છે। તેમણે ડિવાઇસનું નામ રાખ્યું બ્લુ બોક્સ। નાના પાયે પ્રોડક્શન શરૂ કર્યું। ખર્ચ $40થી $50 આવતો અને વેચાણ $150માં થવા લાગ્યું। લોકોએ આ બ્લુ બોક્સ ખરીદવાનું શરૂ કર્યું। જોબ્સ અને વોઝે આ ડિઝાઇન કોલેજ કેમ્પસમાં 150માં વેચવાનું શરૂ કર્યું। તેઓ $6000 જેટલું કમાયા। અંતે પોલીસના ડરથી આ બિઝનેસ તેમણે બંધ કરવો પડ્યો। પરંતુ આની પહેલાં તેમના જીવનમાં એક મહત્ત્વની ઘટના ઘટી ગઈ। થયું જાણે એમ કે બંને એકવાર પિઝા પાર્લરમાં બેઠા હતા। એવામાં એક માણસ આવ્યો અને બોલ્યો મને પણ બ્લુ બોક્સ જોઈએ છે। તેને ડેમો આપ્યો। માણસે બ્લુ બોક્સ હાથમાં લીધું અને કહ્યું પૈસા કારની ડેકીમાં છે, મારી સાથે ચાલો। પરંતુ ડેકી ખોલતા જ તેમાંથી તેણે પૈસાની જગ્યાએ ગન કાઢી અને બ્લુ બોક્સ લઈને જતો રહ્યો।
એ દિવસે જોબ અને વોઝને સમજાયું કે આવું ડિવાઇસ તો $1 બિલિયન કંપનીઓને પણ હચમચાવી શકે છે અને બંનેની ઓફિશિયલ બિઝનેસ સફર શરૂ થઈ. વોઝે કહ્યું, હું પ્રોડક્શન આઈડિયા પર કામ કરીશ. જોબ્સે કહ્યું, હું માર્કેટિંગ અને પેકેજિંગ સંભાળી લઈશ. અને અહીંથી નખાયો એપલનો પાયો. સામાન્ય ગેરેજથી લઈ મલ્ટીનેશનલ કંપની સુધીની સફર. બંને કોલેજ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓએ વિચાર્યું, આપણે કોમ્પ્યુટર બનાવીએ. 1 એપ્રિલ 1976 જોબ્સના ગેરેજમાંથી કંપની શરૂ થઈ. તેમનું વિઝન હતું કે લોકો કોમ્પ્યુટરને ફક્ત એક વિશાળ મશીન સમજે છે, પણ તેને નાનું અને યુઝર ફ્રેન્ડલી બનાવવું જોઈએ. આ સમય દરમિયાન બંનેએ ઘણી તકલીફોનો સામનો કર્યો. સ્ટીવ પોતાના મિત્રના હોસ્ટેલના રૂમમાં ફર્શ પર ઊંઘતા, પૈસા માટે કોલ્ડ્રિંકની બોટલ રિસાયકલ કરતા, રવિવારે હરેકૃષ્ણ મંદિર જઈને ફ્રીમાં ભોજન લેતા. કદાચ આ સિમ્પ્લાસિટી અને આ સંઘર્ષ જ એમના વ્યક્તિત્વને ઘસીને ચમકાવી રહ્યો હતો. આ સમય દરમિયાન બનેલી એક મહત્વપૂર્ણ ઘટનાની અહીં વાત કરીએ તો 1974 સ્ટીવ જોબ અટારી વિડીયો ગેમ કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતા હતા. તે દરમિયાન કંપનીએ જર્મની ટ્રીપ માટે તેમને ટિકિટ આપી, પરંતુ ભારત માટે તેમને એક વિશિષ્ટ ખેંચાણ હતું. સ્ટીવ રિટર્ન ટિકિટના પૈસાથી ભારત ચાલ્યા ગયા. અહીંયા તેઓ સ્પિરિચ્યુઅલ શોધમાં લાગ્યા. સાદા કપડાં પહેરવા, ઉઘાડા પગે ચાલવું અને એકદમ સાદગીપૂર્ણ રીતે ગામમાં રહેવું. આ ભારત યાત્રાએ જ એમના વ્યક્તિત્વનું ઊંડાણપૂર્વક ઘડતર કર્યું હતું. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો, ભારતથી હું જે અંદરનો શાંતિભર્યો અવાજ લઈ ગયો, એ જ મારા વિઝનરી ડિસિઝન પાછળ જવાબદાર હતો. પછી શું? પછી તો કિસ્મતની ગાડી ટોપ ગિયરમાં ચાલવા લાગી. એપલ 1 અને એપલ 2થી સફળતાની સીડી ચડવાની શરૂઆત થઈ. 1978માં તેમનું સેલ્સ $7.8 મિલિયન, એટલે કે અત્યાર મુજબ ગણીએ તો લગભગ 65 કરોડનું હતું. જ્યારે 2 જ વર્ષ પછી 1980માં તેમનું સેલ્સ $117 મિલિયન સુધી પહોંચ્યું. એટલે કે માત્ર 2 વર્ષમાં લગભગ 15 ગણો બિઝનેસ વધ્યો. પરંતુ જીવનની રમતમાં સફળતાની સીડી સાથે નિષ્ફળતાના સાપ પણ હોય છે કે જે તમને હીરોમાંથી ઝીરો બનાવી દે છે. એ વાતનો અનુભવ સ્ટીવને તત્કાલ થઈ ગયો. એપલ 3 અને લીઝા બંને નિષ્ફળ ગયા. લીઝા તો જોબ્સની દીકરીના નામે લોન્ચ થયો હતો. 1984 મેકિન્ટોશ કોમ્પ્યુટર લોન્ચ થયું. તેના પાછળ $1.5 મિલિયન, એટલે કે લગભગ 12.5 કરોડનો અધધ ખર્ચ એડ કેમ્પેઇન માટે કરવામાં આવ્યો. સ્ટીવની દ્રષ્ટિ પ્રમાણે તે માસ્ટરપીસ હતો, પરંતુ બાજી ઊંધી પડી. એમની ટીમ અને બોર્ડ વચ્ચે મતભેદ વધ્યા. મેકિન્ટોશ ડિવિઝનના ફેલિયર માટે સ્ટીવ જોબ્સને જવાબદાર ઠેરવવામાં આવ્યા અને 1985માં જોબ્સને પોતાની જ કંપનીમાંથી બહાર કરી દેવામાં આવ્યા. પોતે જે કંપનીનું શૂન્યમાંથી સર્જન કર્યું તેમાંથી જ કોઈ દ્વારા બહાર કરી દેવાની વેદના તેમના વક્તવ્યોમાં છલકાઈ આવે છે. પરંતુ સ્ટીવે કંપની ગુમાવી હતી, પોતાનો આત્મવિશ્વાસ અને જ્ઞાન નહીં. તેમણે નેક્સ્ટ સોફ્ટવેર શરૂ કર્યું. તમારી જાણકારી ખાતર અહીં માહિતી આપું કે આ એ જ સોફ્ટવેર છે કે જેના પર પ્રથમ વેબસાઇટ બની. હાલ સુધી વપરાતી કેટલીય કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની આ સોફ્ટવેર જનેતા છે. ત્યારબાદ તેમણે પિક્સાર ખરીદ્યું. 1995 દુનિયાની પહેલી 3D એનિમેટેડ ફિલ્મ ટોય સ્ટોરી તેમણે લોન્ચ કરી. જોબ્સ પિક્સારના CEO બન્યા. પરંતુ આ સમય દરમિયાન પણ એપલ તેમના હૃદયની નજીક હતું. નિયતિને પણ એ જ મંજૂર હતું. 1990ના દાયકામાં એપલ મુશ્કેલીમાં આવ્યું. એપલ ઓલમોસ્ટ બેન્કરપ્ટ થવાના આરે આવ્યું. કારણ હતું માઇક્રોસોફ્ટે વિન્ડો લોન્ચ કર્યું અને એપલની આર્થિક જમીન જાણે ખસવા લાગી. એપલનો માર્કેટ શેર ઘટવા લાગ્યો. સૌને લાગ્યું કે આ એપલનો અંતિમ સમય છે. કદાચ સ્ટીવ જોબ્સને પાછા લાવવા માટે જ નિયતિ આ મંચ તૈયાર કરી રહી હતી. 1996માં એપલે હરીફાઈમાં ટકી રહેવા માટે નેક્સ્ટ સોફ્ટવેર $427 મિલિયન ખરીદ્યું અને તેની સાથે જોબ્સનું પણ એપલમાં પુનઃ આગમન થયું. જોબ્સ પાછા આવ્યા, એ પણ CEO તરીકે. આવતાની સાથે જ તેમણે મોટો નિર્ણય લીધો કે કંપની એકસાથે ઘણી બધી પ્રોડક્ટ પર ફોકસ કરવાની જગ્યાએ મહત્ત્વની પ્રોડક્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. મતલબ 450 પ્રોડક્ટ્સ નહીં, પણ માત્ર ને માત્ર 20 પ્રોડક્ટ્સ પર જ ક્વોલિટી અને તેના ઉપરનું ધ્યાન કેન્દ્રિત કરશે. સ્ટીવના આ નિર્ણયથી પરિસ્થિતિ સુધરવા લાગી. આઈપોડ અને આઈફોન લોન્ચ થયા. 2007માં એપલે પોતાનો પહેલો આઈફોન લોન્ચ કર્યો, જેના કારણે આખી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી જ બદલાઈ ગઈ. જોબ્સનું કહેવું હતું કે આ આઈફોન બીજા સ્માર્ટફોન કરતાં 5 વર્ષ આગળ છે. નસીબે જોર કર્યું.
પ્રથમ વર્ષે જ 1,40,00,000 આઈફોન વેચાયા. તે સમય હતો કે જ્યારે નોકિયા અને બ્લેકબેરીનો માર્કેટમાં દબદબો હતો, પરંતુ બંને પરાજિત થયા. સમયનું પાસું સતત બદલાતું રહે છે. 2003માં જોબ્સને કેન્સરનો રિપોર્ટ આવ્યો. ડૉક્ટર્સે આરામ કરવાનો કહ્યો, પણ તેમણે કામ ચાલુ રાખ્યું. 2007ના આઈફોન લોન્ચ સમયે પણ તેઓ બીમાર હતા. સ્ટીવ જોબ્સ દરેક વસ્તુમાં પરફેક્શનના આગ્રહી હતા. અંત સમયે પણ એ આદત તેમની સાથે જ હતી. તે આ એક પ્રસંગમાં છલકાય છે. 2009માં સ્ટીવ જોબ્સ એક હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી બેભાન હાલતમાં પડ્યા હતા. ડૉક્ટરે તેમને કહ્યું, આ ઓક્સિજન માસ્ક પહેરો. પરંતુ સ્ટીવ જોબ્સ માસ્કની ડિઝાઇનથી ખુશ ન હતા. તેઓએ પોતાના કેરટેકરને કહ્યું, મારા માટે માસ્કના 5 નવા ડિઝાઇન લાવો, પછી એમાંથી બેસ્ટ એ હું પસંદ કરીશ. આ વાત આપણને થોડીક અજીબ લાગશે, પણ સ્ટીવ જોબ્સ રોજિંદી જિંદગીમાં પણ આવી જ રીતે નિર્ણયો લેતા, અને એ જ ક્વોલિટી કદાચ એમની સફળતાનું કારણ બની ગઈ. તેઓ આરામ કરવાને બદલે એપલ અને પિક્સાર આ બંને કંપની સંભાળતા રહ્યા અને સર્જરી કરવાનું ટાળતા રહ્યા, જે વાતનો પાછળથી તેમને ખૂબ પસ્તાવો થયો. વ્યસ્ત શિડ્યુલ અને સ્ટ્રેસ એમના હેલ્થ માટે ઘાતક સાબિત થયા. 5 ઓક્ટોબર 2011 એક સાહસિક અને પરફેક્શનિસ્ટ વ્યક્તિત્વ એવા સ્ટીવ જોબ્સનું અવસાન થયું. માત્ર 56 વર્ષની ઉંમરે તેમણે આપણા સૌ વચ્ચેથી વિદાય લીધી. તેમના છેલ્લા શબ્દ હતા, પરંતુ આજે પણ બિઝનેસ જગત તેમને ખૂબ જ ગર્વથી યાદ કરે છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, એને લાઇક કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.